शुभाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओमतातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। બ્રહ્મસૂત્રમાં ચોથું સૂત્ર આપણે સમજી રહ્યા છીએ, તત્તુ સમન્વયાત. એક પછી એક પૂર્વ પક્ષ ઊભા કરીને ભાષ્યકાર આપણને વિષયની સ્પષ્ટતા કરાવી રહ્યા છે કે ખરેખર વેદાંતના વાક્યો એટલે વેદાંત વેદનો અંત ભાગ છે, પણ છે તો વેદનો જ ભાગ. અને એ કઈ જુદી વસ્તુ આમ જોવા જાવ તો એ નથી કહેતું વેદાંત શાસ્ત્ર. એટલે એનો વિષય આમ જોવા જાવ તો કંઈ જુદો નથી. હા, કમ્પેરેટિવલી તમે એની સરખામણી કરો કર્મકાંડની સાથે તો એવું કહેવાય કે જુદો વિષય છે, પણ સમગ્ર વેદનો વિષય તો પરમાત્મા જ છે. એટલે પહેલાં પરમાત્માની પ્રાપ્તિ માટે આપણા વ્યક્તિત્વને તૈયાર કરવું એના માટે કર્મકાંડ છે, પણ કર્મકાંડનું પ્રયોજન સંસારની પ્રાપ્તિ તો નથી જ. એ તો કામચલાઉ આપણી જે બધી ઈચ્છાઓ છે સાંસારિક એને ધ્યાનમાં રાખીને અને ધીરે ધીરે આપણું ઘડતર થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને કર્મકાંડનું પ્રયોજન છે. પણ છેવટે કંઈક એનું વેદનું પ્રયોજન સંસારના સત્યતા આપવાનું નથી. અને એ કર્મકાંડ વિભાગની અંદર જે કર્મો અને ઉપાસનાનું મહત્ત્વ છે એમાં પણ એના દ્વારા પણ ખરેખર જગતના વિષયોની પ્રાપ્તિ એ જ મુખ્ય પ્રયોજન છે એવું નથી. આપણી ઈચ્છા છે વિષયોની પ્રાપ્તિ અજ્ઞાનને કારણે. એટલે કામ ચલાવ શ્રુતિ એક માતા તરીકે દયાભાવ બતાવીને આપણી સાથે વ્યવહાર કરે છે અને આપણને એ દિશામાં લઈ જાય છે કે સારું તમે તમારી ઈચ્છા પૂરી કરો, પણ પછી વિવેકની અપેક્ષા રાખે છે, પરિપક્વતાની અપેક્ષા રાખે છે. અને આપણને ખબર પણ ના પડે એમ ધીરે ધીરે આપણા જીવનમાં ઈશ્વર પ્રવેશતો જાય. આપણા વ્યક્તિત્વમાં, આપણા મનમાં, આપણી બુદ્ધિમાં ઈશ્વરનું કોઈક ને કોઈક રીતે એક સ્થાન અપાતું થાય અને ઈશ્વર તત્વમાં આપણને રસ પડે અને છેવટે પરમ સત્ય જે એકમાત્ર જાણવાની જરૂર છે જીવનમાં અને શ્રુતિ અને એકને જ વરેલી છે એવા પરમાત્માને પ્રાપ્તિ માટે. પરમાત્માની પ્રાપ્તિ એટલે ઓળખ પરમાત્માને, કારણ કે પરમાત્મા પ્રાપ્ત કરવાની વસ્તુ નથી અને શ્રુતિ જાણે છે. એટલે એ પરમાત્માની અનુભૂતિમાં જે આવરણ છે અજ્ઞાન એને કેમ દૂર કરવું, બસ સક્રિય છે શ્રુતિ એના માટે. અને આ વેદાંત એટલે કે કર્મકાંડ સિવાયનો જ્ઞાનકાંડ છે એમાં શુદ્ધ રીતે, સ્વતંત્ર રીતે કેવળ અને કેવળ એ પરમાત્માના સ્વરૂપનું વર્ણન છે. બ્રહ્મના સ્વરૂપનું, પરમાત્માના સ્વરૂપનું વર્ણન છે અને એ જ સત્ય સૌ કોઈનું હોઈ શકે એવો ઉપદેશ છે. એટલે ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે હવે આ જ્યારે વેદાંતમાં પ્રવેશ છે ત્યારે ત્યાં કર્મ અને ઉપાસનાને કોઈ સ્થાન નથી. કર્મ અને ઉપાસનાની વિધિનો ઉપદેશ અહીંયા નથી. એ જેના જીવનમાં હોય તો ભલે હોય, પણ એનું પ્રયોજન જુદું છે. અહીંયા તો અજ્ઞાનની નિવૃત્તિ એકમાત્ર પ્રયોજન છે અને જે શક્ય છે વેદાંતના ઉપનિષદના વાક્યો એટલે કે જ્ઞાન પ્રકટ કરનારા, પરમાત્માના સ્વરૂપને સમજાવનારા, જ્ઞાન પ્રદાન કરનારા જે વાક્યો છે એ વાક્યો જ અજ્ઞાનને દૂર કરી શકે. એટલે બહુ જ સ્પષ્ટ રીતે સીધો ને સીધો સરળ અર્થ એક જ છે કે એ વાક્યો કેવળ આત્માનો બોધ કરનારા છે. બ્રહ્મ વિદ્યા એનો વિષય છે. તો એક પછી એક પૂર્વ પક્ષ
જ્યાં આગ્રહ જે લોકોનો હોય કે ના આ વાક્યો કઈ રીતે મોક્ષ અપાવી શકે, કેવળ વાતોથી કે થોડો મોક્ષ પ્રાપ્ત થાય, પરમાત્માના સ્વરૂપને જાણવા માત્રથી થોડો મોક્ષ પ્રાપ્ત થાય, કે કરવું તો જોઈએ જ, એવો પૂર્વ પક્ષ જે હતો એને સમજાવતા, એટલે કે એનું ખંડન કરવા માટે ભાષ્યકાર શ્રમ ઉઠાવી રહ્યા છે. એટલે હવે એક નવી દલીલ, પહેલા દલીલ હતી કે વેદાંતના વાક્યો એને કોઈક રીતે તમે સ્થાન આપો કર્મમાં કે ઉપાસનાની વિધિમાં. એ સાવિત્રીબેન, તમારો માઇક્રોફોન બંધ કરો. સાવિત્રીબેન, સાવિત્રીબેન, તમારે ભજન સાંભળવા છે કે ક્લાસ સાંભળવો છે? એમને કઈ સાંભળવાની સાથે લેવા દેવા જ નથી. એક સંતોષ જોઈએ છે કે અમે મીટિંગમાં હાજર રહ્યા. એટલે ભાષ્યકાર હવે બીજી રીતે પૂર્વ પક્ષને સમજાવે છે. પહેલો પૂર્વ પક્ષ કેવો હતો કે એમાં એવો આગ્રહ હતો કે ઉપનિષદના વાક્યો, એટલે કે વેદાંતના વાક્યો સ્વતંત્ર રીતે મોક્ષ માટે ઉપયોગી નથી, એટલે મોક્ષનું પ્રમાણ બનતા નથી, પણ કંઈક કરવા દ્વારા, એટલે જેમ કે ઘણા બધા વાક્યો કર્મકાંડ વિભાગમાં તટસ્થ રીતે આવેલા હોય, એટલે સીધું એનો કોઈ અર્થ એવો ના થાય કે આપણે એને કોઈક રીતે કર્મમાં એનો વિનિયોગ કરી શકીએ. કર્મનો ઉપદેશ આપતા હોય એવું ના જણાતા હોય, ઉપાસનાનું અંગ હોય એવું પણ ના જણાતા હોય, કોઈ વિધિ એમાં ના જણાતી હોય એવા વાક્ય હોય. અને દ્રષ્ટાંત પણ આપ્યું આગળ કે અગ્નિ અરોધિત, એવા ઘણા બધા વાક્યો હોય. તો એ વાક્યો આમ સીધું ભલે કર્મનો બોધ ન આપતા હોય, આદેશ ન કરતા હોય, પણ એ વિધિ સાથે સંકળાયેલા હોય. અને વિધિ અથવા નિષેધ આ બંને કર્મ કહેવાય. શાનો નિષેધ હતો? તો કે એના રુદનનું કારણ હતું કે યજ્ઞમાં ચાંદી હોમવામાં આવી હતી, એટલે પછી હવેથી એ ન થાય, એ નિષેધને ધ્યાનમાં રાખીને એનું વર્ણન હતું, અગ્નિ અરોધિત. આ બધું આપણે સમજ્યા વિસ્તારથી, પણ દ્રષ્ટાંત છે. એવી જ રીતે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમાં કોઈ વિધિ નથી, એટલે એ વાક્યને કેવી રીતે સમજવાનું? તો કે કોઈક રીતે આડકતરી રીતે, સીધી રીતે નહીં તો પરંપરાગત અથવા આડકતરી રીતે કોઈક રીતે એ વિધિની સાથે સંકળાયેલું હોય, વિધિ અથવા નિષેધ સાથે. અથવા તો એને અર્થવાદ કહેવાય.
કાં તો પ્રશંસામાં એનું તાત્પર્ય હોય, કાં કશાકની નિંદામાં તાત્પર્ય હોય, એવા વાક્ય હોય. આથી વધારે એને મહત્ત્વ આપવાનું ના હોય. એટલે તમે એમ માનો કે ભાઈ એ વાક્યો સીધા જ મોક્ષ અપાવનારા છે, એ શક્ય નથી. એવું મીમાંસકોનું જે કહેવું હતું એનો ઉત્તર આપીને આપણને સમજાવ્યું કે ના, વેદાંતના વાક્યનો અર્થ, ઉપનિષદના વાક્યનો અર્થ કોઈ રીતે એવો થતો જ નથી, અને એનું કોઈ પ્રયોજન કર્મમાં નથી, ઉપાસનામાં પણ નથી. એટલું જ નહીં, એનું ફળ પણ છે, જ્ઞાન નિવૃત્ત કરનારા વાક્યો છે, અને મોક્ષ પ્રદાન કરનારા વાક્યો છે. હવે બીજી દલીલ છે, બીજો પૂર્વ પક્ષ કેવો છે? તો કે સારું, તમે એ વેદાંતના વાક્યોને આ રીતે સમજો, એનું આવું અર્થઘટન કરવું જોઈએ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, ભલે બ્રહ્મનું વર્ણન હોય અને બ્રહ્મનું જ્ઞાન કરાવનારા હોય, આત્માનો બોધ કરાવનારા વાક્યો હોય ઉપનિષદના, પણ એ બોધ તો તમને ત્યારે જ થાય જ્યારે તમે કોઈક ને કોઈક રીતે કર્મ તમારા જીવનમાં હોય, કર્મની ઉપાસના હોય, અને પછી એના ફળ રૂપે તમને આ બોધ પ્રાપ્ત થાય છે, આવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે કોઈ કર્મનું ફળ અજ્ઞાન છે, એવી દલીલ છે. એ પૂર્વ પક્ષ છે. તો આપણે હવે એની સમજ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ. અત્ર પેજ નંબર 150 બ્રહ્મસૂત્રનો આપણો જે પહેલો વિભાગ છે એમાં 150 પાના નંબર. અત્ર અપરે પ્રત્યવતિષ્ઠન્તે. પ્રત્યવતિષ્ઠન્તે એટલે હવે બીજા પૂર્વ પક્ષને ધ્યાનમાં રાખીને વાત કરે છે. શું છે પૂર્વ પક્ષ? એમનું કહેવું છે, યદ્યપિ શાસ્ત્ર પ્રમાણકમ બ્રહ્મ તથાપિ પ્રતિપત્તિ વિધિ વિષયતયા એવ શાસ્ત્રેણ બ્રહ્મ સમર્પ્યતે. કે ભાઈ શાસ્ત્ર બ્રહ્મ માટે પ્રમાણ છે. એટલે શાસ્ત્ર બ્રહ્મ માટે પ્રમાણ છે એટલે શું આપણે સમજ્યા છીએ? તો કે મને મારા સાચા સ્વરૂપનો બોધ કરાવનાર એકમાત્ર ઉપનિષદના વાક્યો છે. ઉપનિષદના વાક્યો દ્વારા જ હું મારા આત્મા સ્વરૂપને સમજી શકું, કારણ કે મારી બુદ્ધિમાં પહેલેથી જ આત્મા માટે ખોટો ખ્યાલ છે, અને માટે એ ખોટા ખ્યાલ દ્વારા હું મારી પાસે જે કંઈ જ્ઞાનના સાધનો છે એનો ઉપયોગ કરું છું, કરણનો ઉપયોગ કરું છું, અને માટે એનાથી મને બ્રહ્મનું જ્ઞાન ના થઈ શકે, કારણ કે એ ખોટા ખ્યાલનું અધિષ્ઠાન બ્રહ્મ છે. એટલે પહેલાં ખોટો ખ્યાલ દૂર થાય તો પછી બ્રહ્મનો બોધ થાય. ખોટો ખ્યાલ દૂર કરનારું તત્વ કોઈ હોય, કેવળ આ ઉપનિષદના આત્મબોધ કરાવનારા વાક્યો છે. એટલે કે એ દ્રષ્ટિએ શાસ્ત્ર એકમાત્ર બ્રહ્મને જણાવવાનું સાધન બને છે. એને કહેવાય બ્રહ્મ શાસ્ત્ર પ્રમાણકમ. એટલે શાસ્ત્ર બ્રહ્મને જાણવા માટે પ્રમાણ છે, સ્વીકાર્યું, પૂર્વ પક્ષ કહે છે. તો પણ જ્ઞાન તો ક્યારે થાય આત્માનું? પ્રતિપત્તિ વિધિ વિષયતયા એવ. પ્રતિપત્તિ વિધિ એટલે કે વિધિ અને નિષેધ. પ્રતિપત્તિ વિધિ વિષયતયા એવ શાસ્ત્રેણ. તો કયા શાસ્ત્રથી બ્રહ્મનું જ્ઞાન થાય? આપણે કહીએ છીએ કે ભાઈ શાસ્ત્રમાં જે વેદાંત વિભાગ છે, જે આત્માનો બોધ કરનારા છે, એ વાક્યો સીધો બ્રહ્મ માટે પ્રમાણ છે. તો કે ના, સમગ્ર શાસ્ત્રને તમારે આત્મજ્ઞાન માટે પ્રમાણ ગણવું જોઈએ. અને માટે શાસ્ત્ર પ્રમાણ બને છે તો કેવી રીતે? તો કે શાસ્ત્રનો આગળનો ભાગ છે જેમાં કર્મ અને ઉપાસનાની વિધિનું વર્ણન છે. તો ઉપાસના પ્રતિપત્તિ વિધિ વિષયતયા એવ,
આવા શાસ્ત્ર દ્વારા બ્રહ્મનું પ્રમાણ શાસ્ત્ર બને છે, બ્રહ્મનો બોધ કરાવે છે શાસ્ત્ર. એટલે તમે એ કર્મકાંડને બાદ ના કરી શકો. પૂર્વ પક્ષ કહે છે કે તમે ઉપાસના અને કર્મની જે વિધિ છે એનો તિરસ્કાર કરીને પછી એમ કહો કે માત્ર વેદાંતના વાક્યો જ બ્રહ્મનો બોધ કરાવનારા છે અને એ દ્રષ્ટિએ આ શાસ્ત્ર બ્રહ્મનું પ્રમાણ બને છે, એવું તમે ના કહી શકો. સમગ્ર શાસ્ત્રને ધ્યાનમાં રાખીને તમારે ચર્ચા કરવી જોઈએ. જૈસે એટલે યથા યુપ आहवनीयादीनि अवलौकिकानि अपि विधिशेषतया शास्त्रेण समर्प्यन्ते तद्वत्. યથા એટલે કે જેવી રીતે આ કર્મકાંડ વિભાગમાં કેટલાક અલૌકિક તત્વો અલૌકિક પદાર્થ જે છે એ પણ વિધિનો ભાગ બને છે. જેમ કે યુપ એટલે શું? એક સ્તંભ. યુપ એટલે સ્તંભ. એ સ્તંભ હોય. હવે એ શાસ્ત્રની મદદથી જ આપણે સમજી શકીએ કે આ સ્તંભ એટલે શું અને એનું શું સ્થાન છે. તો કે એ તો એક પદાર્થ છે સ્તંભ, અને શાસ્ત્ર એનું વર્ણન કરે છે, એની વ્યાખ્યા કરે છે કે તમે આને સ્તંભ તરીકે સ્થાપો અને પછી ત્યાં જે વિધિ કઈ હોય એ વિધિ કરો અને તો પછી તમને તમારા યજ્ઞ તો તમે સંપાદિત કરી શકો અને એ યજ્ઞનું ફળ તમને પ્રાપ્ત થાય. એટલે આપણી દ્રષ્ટિમાં કંઈ આવી બધી આપણે આવું સમજી ના શકીએ. એ શાસ્ત્ર જ સમજાવી શકે. અને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો તમે કામ કરો. અને યજ્ઞ યાગાદી લોકો કરતા હોય છે. એટલે જે યુપ છે એટલે ઘણી જગ્યાએ બલિ આપવામાં આવતો હોય તો એ સ્તંભ સાથે બલિને બાંધવામાં આવતો હોય, એના માટે સ્તંભનો ઉપયોગ હોય કે બીજા જે કંઈ કારણસર. તો એવા જે પદાર્થ છે આહવનીય, તો ફૂટનોટ નંબર 1 આપેલું છે 151 પાના પર કે આ આહવનીય એટલે શું? આવાહનીય એટલે એક પ્રકારનો અગ્નિ. પિતા વૈ ગાર્હપત્યો અગ્નિ માતા અગ્નિ દક્ષિણ સ્મૃત ગુરુ આહવનીય તુ સા અગ્નિ ત્રેતા ગરીયસે. એનું ટ્રાન્સલેશન પણ આપેલું છે. આ મનુસ્મૃતિની અંદરનું વાક્ય છે કે પિતા વૈ ગાર્હપત્ય અગ્નિ. જુદા જુદા અગ્નિના વિભાગ હોય. શાસ્ત્ર કે ત્યારે સમજ પડે કે ભાઈ પિતા એ ગાર્હપત્ય અગ્નિ છે, માતા એ દક્ષિણ અગ્નિ છે અને ગુરુ આચાર્ય એ આહવનીય અગ્નિ છે. આ 3 અગ્નિ એ સૌથી મુખ્ય છે. ત્રણ અગ્નિનું વર્ણન છે. ગૃહપતિ ઘરમાં, ગૃહપતિ કોને કહેવાય? તો કે જેનો ઘરમાં હંમેશા જેને રાખવામાં આવતો હોય એને ગાર્હપત્ય અગ્નિ કહેવાય. પછી એમાંથી બીજો અગ્નિ પ્રગટાવવામાં આવે એને ગાર્હપત્ય પ્રત્યાત આહવનીય જ્વલંતમ ઉદ્ધરેત. એમાંથી તમે આ બીજા અગ્નિને પ્રગટાવીને લઈ આવો. આ પ્રકારનું બધું વર્ણન હોય. એટલે હવે આ બધું શાસ્ત્ર વર્ણન કરે. આપણને તો ખબર ના પડે એટલે એને કે અલૌકિક વસ્તુઓ. તો આમાં કંઈ અગ્નિનું વર્ણન જે કર્યું કે ભાઈ આ પિતા છે, ગાર્હ્ય પત્ની, આ માતા છે, આ ગુરુ છે, તો એ બધા વાક્યોમાં સીધી જોવા જાવ તો કોઈ વિધિ નથી. પણ પછી એનું વિધિમાં એનું
ઉપયોગ છે. જેમ કહું ને કે ભાઈ આ અગ્નિમાંથી તમે બીજી એક અગ્નિ પ્રગટાવીને લાવો, તો એ વિધિ થઈ, વિધિમાં ઉપયોગ થયો એનો. પહેલાં એનું વર્ણન હતું, તો એને કહેવાય આહવનીય અગ્નિનું વર્ણન. એટલે એ અલૌકિક છે. એટલે કે લૌકિક આપણે નથી જાણતા, અલૌકિક એટલે શાસ્ત્રમાં જેનું વર્ણન હોય, એનો પ્રયોગ હોય, શાસ્ત્રની ભાષા, શાસ્ત્ર એને જે રીતે સમજાવતું હોય, તો એવું જે સ્વરૂપ છે, એવા જે વાક્યો છે એવું વર્ણન કરનારા, કે આ ગાર્હ્ય પત્ની અગ્નિ છે, પિતા ગાર્હ્ય પત્ની અગ્નિ છે, એવું વર્ણન કર્યું, કે યુપનું વર્ણન કર્યું, તો હવે એ તો સામાન્ય વાક્ય થયું. એનો ક્યાં સીધો કર્મમાં ઉપયોગ, તો એમાં કોઈ વિધિ નિષેધ નથી જણાતા એ વાક્યમાં. પણ તમારે પછી સમજવું જોઈએ કે ભાઈ આ વાક્યો કોઈક રીતે બીજી જગ્યાએ એનો પ્રયોગ થવાનો છે, અને એ દ્વારા એ વિધિનું અંગ બનવાના છે. એટલે એના માટે આ પારિભાષિક શબ્દો છે, અથવા તો તે પદાર્થોની ઓળખ છે. એટલે એ વાક્યો નકામા નથી. અને એ દ્વારા એ તમારા જે કે તમારે ચોક્કસ પ્રકારનું જે અનુષ્ઠાન તમારું જે છે, કાર્ય છે, જે કોઈ વિશેષ ફળને ધ્યાનમાં રાખીને તમે હાથમાં લીધેલું છે, તો તમને એ ફળ ક્યારે મળે? જ્યારે તમે એનો વિધિમાં ઉપયોગ કરો ત્યારે. એટલે કોઈ વાક્યો નકામા નથી. પૂર્વ પક્ષી કહે છે શાસ્ત્રના કોઈ વાક્ય નકામા નથી. દરેક વાક્ય કોઈક ને કોઈક રીતે તમને કર્મ તરફ લઈ જાય છે. સીધું નહીં તો આડકતરી રીતે અંગ બને છે વિધિનું કે નિષેધનું. એટલે એનું કર્મમાં જ સ્થાન છે. કર્મ કહો કે ઉપાસના કહો. વિધિ શેષતયા શાસ્ત્રેણ સમર્પ્યન્તે તદ્વત. આવું એનું દૃષ્ટાંત છે. યથા યુપ આહવનીય આદિની અલૌકિકાની અપી અલૌકિક છે તો પણ આવા વાક્યો છેવટે તો વિધિશેષતયા શાસ્ત્રેણ સમર્પ્યન્તે. ચોક્કસ કોઈ વિધિનો ભાગ છે અને એ રીતે વિધિ સાથે જોડાયેલા છે. આ શાસ્ત્રની વ્યવસ્થા છે. અને એ દ્વારા શાસ્ત્ર હંમેશા આપણને બોધ આપે છે. બસ એવી રીતે તમારે વેદાંતના વાક્યોને સમજવા જોઈએ. તદ્વત એટલે આવી રીતે કર્મકાંડમાં જે રીતે વ્યવસ્થા છે, એવી જ વ્યવસ્થા તમારે જ્ઞાનકાંડમાં સમજવાની. કે ભાઈ એ વાક્યો ખાલી તમને બ્રહ્મબોધ કે આત્માનું કે બ્રહ્મનું સ્વરૂપનું વર્ણન કરાવનારા છે, એવો તમારે અર્થ નહીં સમજવાનો. એવી કોઈ સ્વતંત્રતા નથી તમને. તમારે જોવાનું આગળ કર્મકાંડમાં કેવી રીતે બધા વાક્યો ઉપયોગી છે કર્મમાં. એવી જ રીતે આ વાક્યોને તમારે કર્મમાં લઈ જવાના, કર્મમાં સાંકળવાના. શાસ્ત્રનું પ્રયોજન આવું જ હોય. બે આવું કેવી રીતે નક્કી કર્યું? કુતઃ એતત? ભાષ્યકાર પૂછે છે, આવું કેવી રીતે હોય? તો કે છે પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રયોજનત્વાત શાસ્ત્રસ્ય. કહે છે પૂર્વ પક્ષી કે બીજો શાસ્ત્રની વ્યાખ્યા શું છે? પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, નિવૃત્તિ લક્ષણ ધર્મ. કે ભાઈ પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રયોજનત્વાત શાસ્ત્રસ્ય. પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રયોજનત્વાત. ભાઈ શાસ્ત્રનું પ્રયોજન એક જ છે. કાં તો તમે વિધિ એટલે કે પ્રવૃત્ત થાઓ કર્મમાં, અને કાં તો નિષેધ, તમે એમાંથી પાછા ફરો, નિવૃત્તિ લો. એટલું જ નહીં, તથા હિ શાસ્ત્ર તાત્પર્ય વિદઃ આહુહુ. કારણ કે શાસ્ત્ર તાત્પર્ય વિદઃ,
શાસ્ત્રનું તાત્પર્ય જાણનારા એને કહેવાય શાસ્ત્ર તાત્પર્ય વિદઃ. શાસ્ત્રનું તાત્પર્ય જાણનારા વિદ્વાનો એનું શું કહેવું છે? દિલીપભાઈ સોની, તમારો માઇક્રોફોન બંધ કરો. શાસ્ત્ર તાત્પર્ય વિદઃ આહુહુ. શાસ્ત્રનું તાત્પર્ય જાણનારા આવું કહે છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ હિન્દી ટ્રાન્સલેશન છે, એમાં ફૂટનોટ આપી છે પેજ નંબર 152માં. શાસ્ત્રની પ્રવૃત્તિ, શાસ્ત્રની નિવૃત્તિ, પ્રયોજન આ ત્રણેય સમજાવવા માટે ફૂટનોટ આપી છે પેજ નંબર 152 પર 1, 2 ને 3. तात्पर्य શું છે? किसी भी विषय में मन लगाना એને કહે प्रवृत्ति. किसी भी विषय में मन लगाना. अन्नम प्रवृत्ति. किसी भी विषय से मन हट जाना. अन्नम निवृत्ति. એને ખબર છે કે ભાઈ આપણું મન જે વિષયમાં લાગેલું હોય પછી કંઈ આપણે ત્યાં અટકી ના પડીએ. બી મારા મનમાં વારંવાર વિચાર આવે છે, અમુક વિષયનું આપણે ચિંતન કર્યા કરીએ, પછી કંઈ બેસી ના રહીએ, પછી એ વિષય વિશે કંઈક ને કંઈક ચાલ્યા કરે, એને પ્રવૃત્તિ કહેવાય. પછી એ વિષય પ્રાપ્ત કરવાની ઈચ્છા મનમાં થઈ, સંકલ્પ થયો એટલે કર્મ જન્મ્યું, આ બધું પ્રવૃત્તિ થઈ. અને હવે મને રસ નથી એટલે મનમાં રસ જતો રહ્યો, એ વિષયનું મહત્ત્વ જતું રહ્યું એટલે કામના જતી રહી, સંકલ્પ જતો રહ્યો, પછી પ્રાપ્ત કરવા માટેની કોઈ ઈચ્છા ના રહી એટલે હવે કર્મ ના રહ્યું. આમ સંપૂર્ણપણે નિવૃત્તિ. આ વ્યાખ્યા છે પ્રવૃત્તિ અને નિવૃત્તિની. અને પ્રયોજન, પ્રવૃત્તિ નિવૃત્તિ પરક હિ શાસ્ત્ર. પ્રયોજન એટલે શું? તો કે શાસ્ત્ર આટલું જ શીખવાડે છે. પ્રવૃત્તિર્વા નિવૃત્તિર્વા નિત્યેન કૃતકેન વા પુંસામ येन उपदिश्यते तत्शास्त्रम अभियते. नित्य अपौरुषेय वेद अथवा अनित्य पौरुषेय मनवादी जो पुरुषों का प्रवृत्ति अथवा निवृत्ति का उपदेश करे वे शास्त्र कहलाते हैं. એટલે આવું બધું વિદ્વાનો કહેલું છે કે ભાઈ શાસ્ત્ર કોને કહેવાય? તો કે કાં તો તમને કશું કરવા માટે પ્રેરે અને કાં તો પછી તમને કશાકમાંથી વિડ્રો કરવાનું કે જેમ કે હિંસા માં કુર્યાત, હિંસા ના કરો. હિંસા કરવાની ટેવવાળા આપણે છીએ તો આપણને રોકે કે ભાઈ હિંસા ના કરો. શાસ્ત્રનો આદેશ છે, આજ્ઞા છે. અને ધર્મમ ચર, ધર્મનું પાલન કરો. સત્યમ વદ, તો સત્યમાં તમે પ્રવૃત્ત થાઓ. બસ આમ પ્રવૃત્તિ અને નિવૃત્તિનો ઉપદેશ કરવો એ જ એકમાત્ર શાસ્ત્રનું પ્રયોજન છે. સારું, આ બધી દલીલો છે પૂર્વ પક્ષીની. દ્રષ્ટો હિ તસ્યાર્થઃ કર્મ અવબોધનમ ઇતિ. આવું કોણ કહે છે? શાસ્ત્ર તાત્પર્ય વિદઃ. શાસ્ત્રનું તાત્પર્ય જાણનારા વિદ્વાનોનું કેવું છે? તસ્ય અર્થ કર્મ અવબોધનમ હિ દ્રષ્ટઃ. तस्य अवबोधनम, तस्य अर्थ कर्म अवबोधनम. કર્મનો અવબોધ
દિલીપભાઈ, તમારે સત્સંગમાં હાજરી આપવાની છે? દિલીપભાઈ, માતાજી ઓટોમેટિક ચાલુ થઈ જાય છે. હું ટ્રાય કરું છું બંધ કરવાનો. that is wrong. That is very disturbing. It is very much disturbing. કારણ કે બીજો બધો અવાજ આવે છે. બીજા ફોનથી નહીતર એટેન્ડ કરો. દ્રષ્ટો હિ તસ્ય અર્થઃ કર્મ અવબોધનમ. ભાઈ, આ એનો અર્થ, શાસ્ત્રનો અર્થ બહુ જ સ્પષ્ટ છે. આવું વિદ્વાનોનું કહેવું છે કે શાસ્ત્ર હંમેશા કશુંક ને કશુંક કર્મનો બોધ કરતા હોય છે. હિન્દી ટ્રાન્સલેશનમાં છે દ્રષ્ટો હિ એટલે જૈમિની સૂત્રની અંદરનું વર્ણન હોય કે બહુ સ્પષ્ટ છે એનો અર્થ કે ક્રિયાનું જ્ઞાન કરાવવું. કર્મ અવબોધનમ. કર્મ એટલે કે ક્રિયા, ક્રિયાનો બોધ કરાવવો, ક્રિયાનું જ્ઞાન કરાવવું. તસ્ય અર્થ, તસ્ય કસ્ય અર્થ? શાસ્ત્રસ્ય. શાસ્ત્રનો અર્થ બહુ સ્પષ્ટ છે. કયો અર્થ છે? કર્મનું જ્ઞાન કરાવવું, ક્રિયાનું જ્ઞાન કરાવવું. એ જ એકમાત્ર શાસ્ત્રનો મુખ્ય અર્થ છે. આ વસ્તુ સ્પષ્ટ છે. ચોદનેતિ ક્રિયાયાઃ પ્રવર્તકમ વચનમ. लिंग लोट तव्य प्रत्यय घटित पद जिस कार्य में हो. भाई, क्रियाનો બોધ કરાવવો એ સંસ્કૃતમાં કેવી રીતે નક્કી થાય? તો કે ધર્મમ ચર. એ જે સંસ્કૃત ગ્રામર જેને આવડતું હોય એને ખબર હોય. માતૃદેવો ભવ. તો આ બધા ભવ એ બધા જે શબ્દો છે, જે ક્રિયાપદ છે, એનો અર્થ કેવો થાય છે? જાય છે, ભવતી, એવો અર્થ નથી. ભવ એટલે આજ્ઞા છે કે તમારે આમ કરવું જોઈએ. કર્તવ્યમ, આ તારું કર્તવ્ય છે. ઇતિ કર્તવ્યતા. સ્વાધ્યાયાનમાં પ્રમદિતવ્યમ. તવ્ય પ્રત્યય. બધા સંસ્કૃતના જેટલા બધા વ્યાકરણમાં જે બધા પ્રત્યયો લાગે છે, જે વિધિનો ઉપદેશ કરનારા છે, આજ્ઞાર્થ જેને કહેવાય, અને સંસ્કૃતમાં એને લિંગ લોટ બધા એના પ્રત્યય છે, તવ્ય પ્રત્યય વગેરે. તો આ બધા જે ક્રિયાયાઃ પ્રવર્તકમ વચનમ, ચોદને ઇતિ ક્રિયાયાઃ પ્રવર્તકમ વચનમ, આ બધા પ્રત્યયનો અર્થ વિધિ એવો થાય છે, આજ્ઞાર્થ છે. તસ્ય જ્ઞાનમ ઉપદેશઃ. જૈમિની સૂત્ર. તસ્ય જ્ઞાનમ, એનું જે જ્ઞાન છે એટલે કે એ તમને એવું જ્ઞાન આપે છે. તસ્ય જ્ઞાનમ ઉપદેશ એટલે તમને કરવાનું જ્ઞાન આપે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ બધા આજ્ઞાર્થ શબ્દો છે, ઉપદેશ આપનારા છે. અને તમને સીધો બોધ કરાવે છે કે તમારે આવું કરવું જોઈએ તમારા જીવનમાં, કે માતાને તમારે દેવ સમજવાના છે, પિતાને દેવ સમજવાના છે વગેરે. તસ્ય જ્ઞાનમ ઉપદેશઃ તદ્ભૂતાનામ ક્રિયાર્થેન સમામ્નાયઃ. તદ્ભૂતાનામ ક્રિયાર્થેન સમામ્નાયઃ. હવે આપણે તો આ બધું જાણતા નથી, કર્મકાંડ વિભાગમાંથી છે, જૈમિની સૂત્ર. ગ્રંથકાર આપણને બધાનો પરિચય કરાવે છે. શું કહે છે? એમાં ભૂતાર્થક પદો જે છે એને તમારે કાર્યવાચી પદોની સાથે એનું ઉચ્ચારણ કરવું જોઈએ. તદ્ભૂતાનામ,
તદ્ભૂતાનામ ક્રિયાર્થેન સમામ્નાયઃ. એટલે એવા જે શબ્દો હોય તો તમારે એ દરેક શબ્દોને ક્રિયાની સાથે જ જોડવાના. તદ્ભૂતાનામ ક્રિયાર્થેન સમામ્નાયઃ. શું કામ આ બધું? આમ્નાયસ્ય ક્રિયાર્થત્વાत् અનર્થક્યમ અતદર્થાનામ ઇતિ ચ. આ બધા બહુ જ મહત્વના વાક્યો છે. કર્મકાંડ વિભાગની અંદર બધા જૈમિની સૂત્રો છે. એમાં સ્પષ્ટ આદેશ છે કે ભાઈ વેદ ભગવાન છે અને વેદની અંદર જે વાક્યો છે એને તમારે લિટરલી એટલે શબ્દશઃ એ વાક્યોનું પાલન થવું જોઈએ જીવનમાં. બહુ જ કડક નિયમો છે. અને શાસ્ત્ર કોને કહેવાય? આમ્નાયસ્ય ક્રિયાર્થત્વાत्. એટલે કે શાસ્ત્રના કોઈ વાક્યો નકામા નથી. એક વાક્ય પણ તમારે નકામું ના સમજવું જોઈએ. અને જે વાક્યમાં કોઈ કરવાનો આદેશ છે જ નહીં, કર્મની વાત છે જ નહીં, જેમાં કોઈ આજ્ઞા નથી, એશ આદેશ એશ ઉપદેશ, તૈત્તરીય ઉપનિષદની અંદર વર્ણન થયું એ કેવી રીતે આ શિષ્યને, અંતેવાસી શિષ્ય માટે આટલા એનો કર્તવ્ય છે, એનો ધર્મ છે, એના બધું પાલન કરવું જોઈએ. બ્રહ્મચારી માટે આટલા નિયમો છે, ગૃહસ્થી માટે આ નિયમો છે. તો એ બધા જ નિયમોનું પાલન તમારે જીવનમાં કરવું જ જોઈએ. આવું જૈમિની સૂત્રની અંદર બહુ સ્પષ્ટ છે. એમાં ક્યાંય કોઈને માટે અપવાદ નથી. અને જો એવા વાક્ય હોય, કયા વાક્યો? અતદર્થાનામ. એટલે જે વાક્યોની અંદર કોઈ કર્મ કે વિધિ જોવા ના મળતી હોય, નિષેધ જોવા ના મળતો હોય, તો એ વાક્યોને તમારે અર્થહીન સમજવાના, કદાચ કોઈ હોય તો. આમ્નાયસ્ય ક્રિયાર્થત્વાत्. એટલે શાસ્ત્ર, આમ્નાયસ્ય એટલે કે શાસ્ત્ર. શાસ્ત્ર તો ક્રિયાપરત્વ જ છે. એટલે કર્મનો બોધ કરે જ છે. કશું કરાવવા માટે જ, કરાવવાની આજ્ઞા કરનારા જ શાસ્ત્રો છે. અને જો એમાં જો એવો અર્થ પ્રાપ્ત ના થતો હોય, અનર્થાનામ અતદર્થાનામ અનર્થક્યમ, તો એવા જે વાક્યો છે એનો તો તમારે નકામા સમજવા જોઈએ. એટલે નકામા એટલે શું? બહુ તો પછી તમે કે સાવ એને તિરસ્કાર તો ના કરી શકો. શાસ્ત્રમાં એવા ઘણા વાક્યો હોય કે જેનો સીધો અર્થ કર્મ કરો કે કર્મમાં એનો ઉપયોગ કરો કે આ કર્મનો અંગ છે એવો અર્થ ના થતો હોય. એવા ઘણા વાક્યો છે તો કે તમે તિરસ્કાર ના કરી શકો કે ભાઈ એનું અનર્થક્યમ છે. એટલે એ તો કહેવા ખાતર કહું, પણ પછી તમારે એને સમજવાનું શું એ વાક્યોને? તો કે કાં તો એ દેવતાની સ્તુતિ કરતા હશે, કાં તો કર્તાની સ્તુતિ કરતા હશે, એને પરક બધા વાક્યો હશે જેથી તમારી બુદ્ધિમાં દેવતાનું મહત્વ સ્થપાય. અથવા તો અર્થવાદ માટે હોય, સ્તુતિ નિંદા માટે હોય, જેથી તમે એની નિંદા દ્વારા તમે બહુ મહત્વ આપી બેઠા હો તો તમે ધીરે ધીરે તમે એને દૂર કરો. એમ કરીને તમને સાચી સમજ પ્રેરનારા વાક્યો હોય. આમ તમારે એનું પ્રયોજન આ રીતે સમજવું જોઈએ. અતઃ પુરુષમ ક્વચિદ વિષય વિશેષે પ્રવર્તયત કુતશ્ચિત વિષય વિશેષાત નિવર્તયંચ અર્થવત શાસ્ત્રમ. અતઃ therefore માટે પુરુષમ એટલે મનુષ્યને ક્વચિત વિષય વિશેષે પ્રવર્તયત, કાં તો તમને કોઈ ચોક્કસ વિષયમાં એ શાસ્ત્રના વાક્યો તમને પ્રવૃત્ત કરે, અથવા તો કુતશ્ચિત વિષય વિશેષાત નિવર્તયત, કોઈ ચોક્કસ વિષયમાંથી તમને એ નિવૃત્ત કરે. આપણી અંદર કોઈ ખરાબ સંસ્કાર હોય જેનાથી આપણું ભલું ના થવાનું હોય, આપણા હિતમાં એ ન હોય, તો શાસ્ત્ર શું કરે? આપણું ધ્યાન એના તરફ દોરી અને પ્રેમથી આપણને એમાંથી મુક્ત કરાવે કે તમે આનાથી દૂર રહો, આવી ટેવથી દૂર થાઓ. જેમ કે હિંસા. તો હિંસા કેટલા સ્તરે થતી હોય? શરીરના સ્તરે થાય, વાણીના સ્તરે થાય, મનના સ્તરે થાય, થતી જ હોય હિંસા જીવનમાં. તો શાસ્ત્ર આપણને શીખવાડે કે ભાઈ આટલી વસ્તુ આપણા સ્વભાવમાં જે છે સહજ રીતે, તો તમે એને ઓળખો અને પછી તમે એમાંથી નિવૃત્ત થાઓ. તમે આ બધી કુટેવમાંથી તમે ધીરે ધીરે ઉપર ઉઠો. એટલે એક આચરણ કરતાં અટકો.
હિંસા મા કુર્યાત, બે હવે એવું આચરણ કરતા અટકો. એટલે સાયકલ ચલાવતા હોય ફૂલ સ્પીડમાં, કે ટુ વ્હીલર ચલાવતા કે ગાડી ચલાવતા અને આપણે બ્રેક મારીએ તો એ પણ એક કર્મ થયું. એમ આવું બધું વર્તન હોય આપણા વ્યવહારમાં, એવા કર્મો થતા હોય કોઈ પણ સ્તરે, મનના સ્તરે થતા, વાણીના સ્તરે કે કાયાના સ્તરે, તો એ કર્મમાંથી કેમ ઉપર ઉઠવું, એટલે હવે આચરણ કરતાં બંધ થવું, એવો પ્રયાસ કરવો, એ પણ એક કર્મ થવું. અને જે વિષયમાં આપણને પ્રેમ નથી, જે આપણા ભલા માટે છે, છતાંય આપણે કોઈ દિવસ એનું મહત્ત્વ સમજ્યા ના હોઈએ અને એવું આચરણ કરતા ના હોઈએ, તો ધ્યાન દોરે આપણું કે ભાઈ સત્યને પ્રેમ કરો, સત્યને મહત્ત્વ આપો અને એને અનુસરો. સત્યમ વદ, સાચું બોલવાની ટેવવાળા થાવ. આ પ્રકારે આમ કોઈક ને કોઈક રીતે શાસ્ત્રનું પ્રયોજન આપણને કશુંક કરાવવામાં અથવા કશાકમાંથી નિવૃત્ત કરવા માટે જ હોય. એટલે સીધી વાત છે કે શાસ્ત્રનું પ્રયોજન હંમેશા આવું જ હોય. તચ્છેષતયા ચ અન્યત ઉપયુક્તમ, અથવા તો તચ્છેષતયા ચ અન્યત ઉપયુક્તમ, સીધે સીધું ના હોય તો કોઈક રીતે તમને એ અંગ તરીકે પણ એ જોડાયેલું વાક્ય હોય. જેમ આપણે યજ્ઞ યાગાદી એટલે પૂર્ણિમાનો યજ્ઞ કરતા હોય કોઈ લોકો, તો પછી એના માટે એક ઘણી બહેનો બધી ઉપવાસ કરતી હોય પૂર્ણિમાનો, કે ચતુર્થ ચોથનો ઉપવાસ કરતી હોય, તો પછી વિધિ હોય કે ભાઈ ચંદ્રમાના દર્શન કરીને પછી જમવાનું. ચોથનો ઉપવાસ કર્યો હોય તો પછી ચતુર્થીના દિવસે ચંદ્રમા ઘણીવાર ના દેખાતો હોય તો કંઈ તો એ જ્યારે દેખાય ત્યારે જ જમવાનું. એટલે દર્શન ચંદ્રમાનું દર્શન કરવાનું. તો એ વિધિ એ નથી, વિધિ તમારો ઉપવાસ કરવાનો એ છે, ભોજન કરવાનું એ વિધિ છે. પણ એનું અંગ આપ્યું કે ચંદ્રમાના દર્શન કરીને પછી જ, તો એ એનું અંગ કહેવાય, જોડાયેલું છે તમારા મુખ્ય વ્રતની સાથે. તો એવા જોડાયેલા વાક્યો હોય, વિધિપરક હોય, અંગરૂપ અંગભૂત હોય, એટલે દરેક વાક્યો શાસ્ત્રના આવી જ રીતે આ જ અર્થમાં રહેલા હોય. ક્યાંક ને ક્યાંક એનું પ્રયોજન આવું જ હોય. તસ્માત તત્સામાન્યાત વેદાંતાનામપી તથૈવ અર્થવત્વમ સ્યાત. એટલે અમે તમને કહીએ છીએ કે ભાઈ જેવું કર્મકાંડ વિભાગમાં આ વ્યવસ્થા છે, એવી જ રીતે તત્સામાન્યાત, વેદમાં બધું સમાન જ હોય ને, તમે શું કામ જ્ઞાનકાંડને જુદો લઈ જાઓ છો ભાઈ? જ્ઞાનકાંડમાં આ જ દ્રષ્ટિ હોય શાસ્ત્રની. વેદાંતાનામપી તથૈવ અર્થવત્વમ સ્યાત, આવો જ અર્થ હોય વેદાંતના વાક્યનો. કોમન સેન્સ છે, તમે કેમ નથી સમજતા? જેમ કર્મમાં બહુ આ બધું સ્પષ્ટ છે, એમ વેદાંતમાં જ્ઞાનકાંડમાં પણ વેદાંત ભાગમાં પણ આવું જ હોય. એ જે વાક્યો છે કોઈક રીતે તમને જીવનમાં કશું કરવા જ પ્રેરતા હોય. આવું જ માને છે ને લોકો, એટલે તકલીફ છે. વેદાંતનો ઉપદેશ સમજવામાં લોકોને તકલીફ કેમ છે? તો કે એમનો પોતાનો આગ્રહ પણ એવો છે ને બીજાનો આગ્રહ પણ એવો છે કે તમે આટલા વખતથી સત્સંગ કરો છો પણ તમારા આચરણમાં તો કંઈ નથી, આચરણમાં આવતું નથી. એટલે આપણને એમ જ થાય કે આપણે આટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ પણ આચરણમાં તો કંઈ આવતું નથી. આચરણમાં આવે ત્યારે જ સાચું કહેવાય. આ જે વાક્યો છે, આ જે સમજ છે ને, એ લોકોની અંદર એટલી ઊંડે ઘર કરી ગઈ છે, ઊંડે સુધી, કે એને કોઈ તફાવત સમજવા નથી આવતો કે ભાઈ આચરણ કયા ક્ષેત્રમાં હોય.
જ્ઞાન અને કર્મ વચ્ચે શું તફાવત છે લોકોને નથી સમજ પડતી. લોકો એવું જ માને છે કે આ હું બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ આચરણમાં આવવું જોઈએ તો ત્યારે એ બરાબર કહેવાય. આચરણમાં કેવી રીતે આવે મને સમજાતું નથી. શંકરાચાર્યજી કહે છે મને સમજાતું નથી કે બ્રહ્મ તું બ્રહ્મ છે એ આચરણમાં ક્યારે આવું કહેવાય. મારા ગળામાં કંઠી નથી મળતી અને બહુ શોધી અને પછી ખબર પડી કોઈ કે કીધું કે ભાઈ જો તમારા ગળામાં સામું તો જુઓ તમારા ગળામાં જ છે. તમે બહાર શોધો છો પણ છે તો તમારા ગળામાં જ. તો મારે શું આચરણ કરવાનું આ જાણ્યા પછી? મારે રટણ કરવાનું કે કંઠી મારા ગળામાં છે, કંઠી મારા ગળામાં છે, ભૂલાય નહીં કંઠી મારા ગળામાં છે, એવું કર્યા કરવાનું? શું કરવાનું? તું દસમો છે એવો ઉપદેશ આપ્યો. પેલો બિચારો દુઃખી હતો, દસમો નથી, બહુ શોધ્યો મળતો નથી. એટલે ના તું દસમો જ છે એટલે હવે એ પછી એવું કે ભાઈ આ જ્ઞાન તો થઈ ગયું પણ આચરણમાં નથી આવતું. એટલે હું રોજ બેસું છું આંખો બંધ કરીને, દસમાનું ધ્યાન કરું છું, સ્મરણ કરું છું, જપ કરું છું, જેથી દસમો આચરણમાં આવે. આવું હોય? ભાઈ તું દસમો છે તારું સત્ય છે. ના પણ એ તો મારે અભ્યાસ કરવો પડે ને, મારે જપ કરવા પડે ને. એટલે એ કરવાની જે વૃત્તિ જે છે ને એ જતી નથી. ભાઈ આ બોધ કહેવાય. તો દસમો છે એટલે એ શું કરે છે તો કે હું દસમાને શોધું છું. એ શોધવાનું જે કારણ છે અજ્ઞાન, મારા વિશે જ નિશ્ચય ખોટો છે. મને ગણતી જ નથી. દસમાને ગણતરીમાં લેતો જ નથી. એની ભૂલ છે. એ ભૂલ સુધારવાની છે ને અહીંયા કે મને ગણવો જોઈએ, મારી ગણતરી થવી જોઈએ તો પછી 10 છોકરાઓ બરાબર થઈ જાય, હિસાબ થઈ જાય, વાત પૂરી થઈ ગઈ. આટલો જ બોધ છે કે પોતે પોતાની ગણતરી નથી કરતો અને એને કરવાની છે. દેટ્સ ઇટ. એને પ્રશ્નનું સમાધાન થઈ જવું જોઈએ, થઈ જાય છે એનાથી. એમ જીવનમાં જેની શોધ ચાલી રહી છે, જે સુખની, જે શાંતિની, ઉપનિષદ કહે છે કે ભાઈ તમારું સત્ય એ જ છે. તમે તમારા આત્માને ધ્યાનમાં નથી લેતા. તમે તમને ખોટી રીતે ઓળખો છો તો તમે તમારી ભૂલ સુધારો. મારે ભૂલ સુધારવાની છે. આત્મા અનાત્મ વિવેક દ્વારા ધીરે ધીરે મારી બુદ્ધિમાં અનાદિકાળથી જે આ ગરબા ગોટાળા ચાલી રહ્યા છે, તો ભ્રમ ચાલી રહ્યો છે, ભ્રમને સત્યતા અપાય છે, એ બધી ભૂલ સમજવાની છે. મારે એ કામ કરવાનું છે. એ કામ નથી કરવું, એ ચાલુ રાખવું છે. અહંકારને સત્યતા આપવી છે, કર્તૃત્વને સત્યતા આપવી છે અને પછી અપેક્ષા રાખવી છે કે મારે કંઈક કરવું જોઈએ, આચરણમાં લાવવું જોઈએ. બ્રહ્મને આચરણમાં કઈ રીતે લવાય? આચરણમાં ક્યારે લાવી શકાય? કર્તૃત્વ હોય ત્યારે. હવે કર્તૃત્વ ઉપર જ અહીંયા તો આક્રમણ છે. ભાઈ કર્તૃત્વ જ સાચી વસ્તુ નથી. તમારે એ દિશામાં કામ કરવાનું છે કે ભાઈ કર્તૃત્વ ક્યારે આવે તો કે અજ્ઞાન હોય ત્યાં જ કર્તૃત્વ હોય. એટલે અજ્ઞાન દૂર થાય તો કર્તૃત્વ રહેતું જ નથી. જે બચે છે બ્રહ્મ છે. એ જાણવાની વાત છે, ઉપદેશ છે, આ સમજવાની વાત છે. પણ આપણા કરવાના સંસ્કારોને કારણે આપણે એવી જ અપેક્ષા રાખીએ છીએ ના કંઈક કરવું તો જોઈએ જ. એક બે તથૈવ અર્થવત્વમ સ્યાत् અતઃ પુરુષમ ક્વચિત વિષય વિશેષે પ્રવર્તયત કુતશ્ચિત વિષય વિશેષાત નિવર્તયત ચ અર્થવત શાસ્ત્રમ. અર્થવત શાસ્ત્રમ એટલે શાસ્ત્ર અર્થવત ક્યારે કહેવાય? આ બધો પૂર્વ પક્ષ ચાલી રહ્યો છે, યાદ રાખવાનું છે. સિદ્ધાંત નથી. આ મીમાંસક લોકોની વાત છે, પૂર્વ પક્ષની વાત છે. એ સાબિત કરી રહ્યા છે પોતાની દલીલ. અતઃ એટલે ધેરફોર એટલે શું? તો કે શાસ્ત્રનું હંમેશા પ્રયોજન કેવું હોય
વિષય વિશેષે પ્રવર્તયત, આપણને કાં તો કોઈ ચોક્કસ વિષયમાં એ પ્રવૃત્ત કરે અથવા તો કોઈ ચોક્કસ વિશેષમાંથી આપણને નિવૃત્ત કરે. તત્શેષતયા ચ અન્યત ઉપયુક્તમ, અથવા તો કશુંક એ પ્રવૃત્તિ અને નિવૃત્તિ સાથે જોડાયેલી વસ્તુ હોય, એને લગતી વાત કરતું હોય. તત્ સામાન્ય વેદાંતાનામ અપી, આવું જ વેદાંત માટે હોય. તથા એવ અર્થવત્વ સ્યાત, અને તો જ ખરેખર શાસ્ત્ર સાર્થક કહેવાય. સતી ચ વિધિપરત્વે યથા સ્વર્ગાદિ કામસ્ય અગ્નિહોત્રાદિ સાધનમ વિધીયતે, એવમ અમૃતત્વ કામસ્ય બ્રહ્મજ્ઞાનમ વિધીયતે ઇતિ યુક્તમ. વિધિપરત્વે યથા સતી ચ વિધિપરત્વે યથા, જેમ કે સ્વર્ગાદિ કામસ્ય, જેને સ્વર્ગની કામના હોય. હવે આપણને અત્યારે કંઈ સ્વર્ગની કામના ના હોય, આ જમાનામાં કોઈને સ્વર્ગની ઈચ્છા ના હોય. હા, વિદેશ જવાની કામના હોય કે ત્યાં બધું બહુ સુખ છે, ઘણો બધો પૈસો છે, ઘણી બધી સગવડતા છે, એટલે ત્યાં જવાની ઈચ્છા હોય. એ જમાનામાં સ્વર્ગમાં જવાની કામનાવાળા હતા લોકો. એટલે સ્વર્ગમાં તો કેવી રીતે જવાય એની વિધિ કોઈ આપણને બતાવે નહીં કંઈ, કારણ કે સ્વર્ગમાંથી જઈને કોઈ પાછું આવતું નથી. અમેરિકા જઈને તો પાછા આવીને કહે આપણને. એટલે ત્યાં તો શાસ્ત્રમાં જ શ્રદ્ધા હોય, અને શાસ્ત્ર કહે છે એટલે ચોક્કસ સ્વર્ગ નામની વસ્તુ છે, અને ત્યાં મૃત્યુ પછી આપણે જઈએ અને ત્યાં કોઈ દુઃખ ના હોય, આવી માન્યતા લોકોની હોય. અને એને ધ્યાનમાં રાખીને સ્વર્ગની ઈચ્છા વાળા લોકો, જેમને સુખ ભોગવવાની કામના છે, સ્વર્ગનું સુખ ભોગવવાની ઈચ્છા છે, એવા લોકો શાસ્ત્રમાં શ્રદ્ધા રાખે અને શાસ્ત્ર એને માર્ગદર્શન આપે, સાધન બતાવે કે સ્વર્ગમાં કઈ રીતે જવાય. તો એની કોઈ વિશેષ કર્મ બતાવે, કર્મની વિધિ બતાવે. એટલે કહે છે સતી ચ વિધિપરત્વે યથા, જેમ કે સ્વર્ગમાં જવાની ઈચ્છાવાળાને શાસ્ત્ર સાધન બતાવે છે, વિધિ બતાવે છે કર્મની. કઈ વિધિ બતાવે છે? અગ્નિહોત્રાદિ સાધનમ વિધીયતે. શાસ્ત્ર એને અગ્નિહોત્રનું અનુષ્ઠાન કરવાનું કહે છે. અગ્નિહોત્ર નામના યજ્ઞનું, કર્મનું જે સાધન છે સ્વર્ગમાં જવાનું, એનું અનુષ્ઠાન કરવાનું શાસ્ત્ર કહે છે. વિધીયતે એનો ઉપદેશ આપે છે. એવમ, બસ આ જ પ્રકારે પહેલાંના સ્વર્ગમાં જવું છે, તમારે ક્યાં જવું છે? બ્રહ્મલોકમાં. બ્રહ્મ જ્ઞાનમ શેના માટે? અમૃત કામસ્ય. મૈત્રેય પૂછે છે ને યાજ્ઞવલ્ક્યને, શેના માટે તમે સંન્યાસ લો છો, શેના માટે આ બધું છોડી દો છો? તો કે મને અમૃત પ્રાપ્ત કરવું છે. અમૃત એટલે જ્યાં અમરતા છે, જ્યાં મૃત્યુ છે જ નહીં. તો એ તો કઈ વ્યક્તિને ના ગમે? બધાને મૃત્યુમાંથી છૂટવું છે. એટલે પણ જે વ્યક્તિ પરિપક્વ બન્યો છે, જેને હવે અમૃત જ જોઈએ છે, સંસાર નથી જ જોઈતો, તો એ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિવાળો હોય, સ્વાભાવિક છે. અમૃત કામસ્ય, તો અમૃતની કામનાવાળાએ શું કરવું જોઈએ? તો કે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, એવું શાસ્ત્ર કહે છે. વિધીયતે એટલે વિધિ છે. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ વિધિ છે. વિધિ એટલે સમજી લેવાનું કે કર્મ હોય જ. એટલે પેલું સ્વર્ગમાં જવાની વિધિ બતાવી, અગ્નિહોત્ર. એવી રીતે અહીંયા અમૃતત્વ પ્રાપ્ત કરવા માટેની વિધિ બતાવી કે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરો. એટલે બ્રહ્મજ્ઞાન વિધિ છે. વિધિ એટલે પછી એમાં કંઈક તમારે બ્રહ્મજ્ઞાન એટલે એમાં બ્રહ્મજ્ઞાન પછી ફળ હોય, પણ કંઈક કર્મ તો કરવું જ પડે, એવો એમનો આગ્રહ છે. નનુ ઇહ જિજ્ઞાસ્ય વૈલક્ષણ્યમ ઉક્તમ. જો તમે એમ કહેતા હો કે ભાઈ અહીંયા તો એમ કે જિજ્ઞાસાની વાત છે, જિજ્ઞાસા યોગ્ય બ્રહ્મજ્ઞાન તો કોને થાય? તો કે જિજ્ઞાસુ હોય ને બ્રહ્મજ્ઞાન થાય, બીજાને થોડું થાય. એટલે જિજ્ઞાસા હોવી જોઈએ તો બ્રહ્મજ્ઞાન થાય. આપણે એવું કહીએ અને જવાબ આપીએ
તો એ આપણને સામો જવાબ આપે છે કે ભાઈ જિજ્ઞાસ્ય વૈલક્ષણ્યમ ઉક્તમ ઇહ જિજ્ઞાસ્ય નનુ ઇહ જિજ્ઞાસ્ય વૈલક્ષણ્યમ ઉક્તમ. જિજ્ઞાસ્ય વૈલક્ષણ્યમ એટલે ભાઈ અહીંયા જુદા પ્રકારની જિજ્ઞાસા રહેલી છે. વૈલક્ષણ્યમ એટલે શું? જુદા પ્રકારની જિજ્ઞાસા. જેમ કર્મકાંડમાં પણ જિજ્ઞાસા છે. કેવા પ્રકારની જિજ્ઞાસા છે? અથા તો ધર્મ જિજ્ઞાસા. એનું સૂત્ર આવું છે, અથા તો ધર્મ જિજ્ઞાસા. ભાઈ સ્વર્ગમાં જવું છે તો મને તમે બતાવો માર્ગ કયો છે, એટલે કયો ધર્મ છે. ધર્મ એટલે કર્મ. કયું કર્મ છે, કઈ રીતે જવાય સ્વર્ગમાં. વિધિ કર્મનું જ્ઞાન તો પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય ને કે ભાઈ મારે શું કામ કરવું, કયું કર્મ કરવું, કયું અનુષ્ઠાન કરવું. એ જે ઈચ્છા છે કયું અનુષ્ઠાન કરવું, એ જે જિજ્ઞાસા છે એને ધર્મની જિજ્ઞાસા કહેવાય. અથવા તો ધર્મ જિજ્ઞાસા. તો ત્યાં ધર્મની અનુષ્ઠાનની જિજ્ઞાસાની વાત છે. અહીંયા શેની જિજ્ઞાસાની વાત છે? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. કર્મકાંડે ભવ્ય ધર્મ જિજ્ઞાસ્ય ઇહ તુ ભૂતમ નિત્ય નિવૃત્તમ બ્રહ્મ જિજ્ઞાસ્યમ ઇતિ. એટલે કર્મકાંડ વિભાગની અંદર તો જે જિજ્ઞાસા છે ને એ કેવી જિજ્ઞાસા છે? ભવ્ય ધર્મ જિજ્ઞાસ્ય. ભવ્ય ધર્મ જિજ્ઞાસા એટલે શું? કે ભાઈ કશું કર્યા પછી ફળ મળશે. અગ્નિહોત્રનું અનુષ્ઠાન જે કર્મ છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તો કે તમને એ બોધ આપે શાસ્ત્ર કે ભાઈ આ રીતે અગ્નિહોત્ર કરો, એની આ પ્રકારની વ્યવસ્થા છે, આટલા બ્રાહ્મણો જોઈશે, આટલી સામગ્રી જોઈશે, એમાં મંત્રો કરવાના હોય, આ બધી વિધિ છે. તો તમને બધાનું જ્ઞાન થઈ ગયું કે આ અગ્નિહોત્ર કર્મ આ રીતે થાય. પણ ફળ મળે? ના મળે. કેમ ના મળે? કારણ કે તમારે યજ્ઞનું અનુષ્ઠાન કરવું પડે, આચરણ કરવું પડે, પછી ફળ મળે સ્વર્ગમાં જવાનું. ઇહ એટલે આ મોક્ષ માટે કઈ વાત છે, મોક્ષ માટે કયા પ્રકારની જિજ્ઞાસા છે અને કયો ઉપદેશ છે? તો કે ઇહ તુ ભૂતમ નિત્ય નિવૃત્તમ બ્રહ્મ જિજ્ઞાસ્યમિતિ. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા જે છે, બ્રહ્મને જાણવાની ઈચ્છા છે, એનું સ્વરૂપ કેવું છે? ભૂતમ. ભૂતમ એટલે ભૂતકાળ નહીં, પેલું ભવ્યમ એટલે ભવિષ્યકાળ. કે ભાઈ સ્વર્ગ કર્મ પછી એનું ફળ મળે. જિજ્ઞાસાનો વિષય જે ધર્મ છે, અમુક યજ્ઞનું અનુષ્ઠાન છે, એ જિજ્ઞાસાનો વિષય છે. એ તમે જ્ઞાન પ્રાપ્ત કરો પછી કે તરત સ્વર્ગ મળે નહીં. એ સ્વર્ગને શું કહેવાય? ભવ્ય. એ અગ્નિહોત્ર રૂપી કર્મનું અનુષ્ઠાન કર્યા પછી ફળ પ્રાપ્ત થાય એને કહેવાય ભવ્ય. એટલે સ્વર્ગ કેવો વિષય છે? ભવ્ય. જિજ્ઞાસાનો વિષય જે છે એ તો ભવ્ય છે, પછી મળનારો છે. જ્યારે અહીંયા એ હતું ભૂતમ. અહીંયા જે વિષય છે બ્રહ્મ જિજ્ઞાસા, જેને જાણવાની ઈચ્છા છે, બ્રહ્મ તો કેવો વિષય છે? ભૂતમ. ભૂતમ એટલે સિદ્ધ. પેલું ભવ્યમ એટલે શું? સાધ્ય. એટલે હજી પ્રાપ્ત કરવાનું જેને છે. કર્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ એનું આચરણ કરવું પડશે, પછી પ્રાપ્ત થશે. એટલે ભવિષ્યમાં પ્રાપ્ત થનારી વસ્તુ છે એને કહેવાય સાધ્ય. જ્યારે આપણે જે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરીએ છીએ, જો ઈચ્છા હોય તો, એ બ્રહ્મ જિજ્ઞાસાનો વિષય છે. પણ એ બ્રહ્મ કેવું છે? કોઈ કર્મ કર્યા પછી એના ફળ રૂપે પ્રાપ્ત થનારી વસ્તુ નથી. એ જિજ્ઞાસાનો વિષય છે કેવો છે? સિદ્ધ. સિદ્ધ એટલે છે જ. બહુ જ ખુશખબરીના સમાચાર છે, ખુશખબર છે. બે આપણને જે જોઈએ છે, બ્રહ્મની જેને જિજ્ઞાસા છે એના માટે બહુ જ સરસ સમાચાર છે.
સારામાં સારા સમાચાર છે કે એ વસ્તુ સિદ્ધ જ છે. કશું કરવાનું નથી, કંઈ જ કરવાનું નથી, કોઈ જ અપેક્ષા નથી. પેલા માટે તો ઘણી બધી અપેક્ષા છે, નાય પાડી દે. એક છોકરો ઉત્સાહથી કોઈમ્બતુર ગયો. કઈ જગ્યાએ ખબર છે? ઈશા ફાઉન્ડેશન, જ્યાં એનું સેન્ટર છે ત્યાં. બહુ વર્ષોથી બિચારો મહેનત કરતો હતો, તપશ્ચર્યા કરતો હતો. તો કારણ કે ઘરમાંથી જવા ના દે કોઈ, તું ભણી લે, પહેલાં ભણી લે. એણે ડિગ્રી પ્રાપ્ત કરી, થોડીક નોકરી કરી હશે, ભગવાન જાણે, પૈસા ભેગા કર્યા અને બહુ બધું એમનું જાત જાતનું બધું જાણી લીધું કે ત્યાં કેવી વ્યવસ્થા છે. ને બિચારાની સેવા કરવાની ઈચ્છા હતી અને મોક્ષની ઈચ્છા કરે કરતો. પણ હવે ત્યાંના નીતિ નિયમો બધા જાણી લીધા અને બધું બહુ જાણી લીધું. ને પછી એ તો બધી તૈયારી સાથે ત્યાં ગયો અને એમ કે હું અહીંયા સેવા કરીશ અને અહીંનું એમ સ્વર્ગીય વાતાવરણ હશે અને મને આનંદ આવશે અને લોકો પણ એવા હશે અને હું બસ સેવા કરીશ અને આ સંસારમાંથી છૂટો થઈશ અને મને શાંતિ મળશે. બિચારાને એવી જ અપેક્ષા છે. ત્યાં ગયા પછી લોકોએ એને કહી દીધું કે તમે જતા રહો, પાછા જતા રહો. એને સમજ ના પડી. સમજ પડી હશે કે ભાઈ આ મારાથી અમુક કામ નથી થઈ શકતું. એટલે કોણ યોગ્ય હોય તો કે તમે અમુક કામ કરી શકતા હોવા જુઓ તો તમને રાખે, પહેલાં ના રાખ્યો. એમ સ્વર્ગમાં જવું હોય તો તમને નાપાસે કરે કે તમે અધિકારી નથી, એવું કહી દે. એટલે બધા અધિકારી ના હોય, તમારી અંદર કંઈક યોગ્યતા જોઈએ. અને એ કર્યા પછી, અનુષ્ઠાન કર્યા પછી તમને સ્વર્ગમાં જવા મળે તો મળે. એ પ્રકારનો સાધ્ય વિષય છે. જ્યારે અહીંયા જે બ્રહ્મ જ્ઞાનકાંડમાં તો કેવી વાત છે, જે વસ્તુ છે જ, એટલે તમે કોઈ દિવસ ફેલ થાવ જ નહીં, તમે અયોગ્ય સાબિત થાવ જ નહીં. તમે જેવા હોવા, તમે બ્રહ્મ છે એવી જ વાત છે. તમે પૂર્ણ છો, બસ. એને કહે ભૂતમ નિત્ય નિવૃત્તમ. નિત્ય નિત્ય જ કહેવાનું જરૂરી છે, નિવૃત્તમની જરૂર નથી, એવું ફૂટનોટની અંદર કહું છું. વાત સાચી છે. નિત્ય નિવૃત્તમ એટલે શું? જે સિદ્ધ જ છે. ત્યાં કશું કંઈ તમારે કશું કાઢવાનું નથી, કશું ઉમેરવાનું નથી. મતલબ તમારું સ્વરૂપ જે છે એની વાત છે, એને જાણવાનું છે. તમને જેની જિજ્ઞાસા છે એને તમારે માત્ર જાણવાનું છે. પહેલી જિજ્ઞાસા છે એમાં કેવું છે? કશું કરવાનું છે, પછી તમને તમારી ઈચ્છા પૂરી થશે જે જોઈએ છે. અહીંયા તમારી જે ઈચ્છા છે એમાં કંઈ કરવાનું નથી, તમારે એને જાણવાનું જ છે. આટલો ફેર છે. તત્ર ધર્મ જ્ઞાન ફલાત અનુષ્ઠાન અપેક્ષાત વિલક્ષણમ બ્રહ્મ જ્ઞાન ફલમ ભવિતુમ અર્હતિ. અહીંયા કોઈ કર્મના અનુષ્ઠાનની અપેક્ષા નથી અને તમને બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. નાર્હતિ એવમ ભવિતુમ. न अर्हति एवं भवितुम, ऐसा नहीं हो सकता है, आવું બને જ નહીં. કાર્ય વિધિ પ્રયુક્તસ્ય એવ બ્રહ્મણઃ પ્રતિપાદ્યમાનત્વાત્. એટલે આ પૂર્વ પક્ષની દલીલો છે, બધી હજી ચાલી રહી છે. એનું કહેવું છે કે ભાઈ કાર્ય વિધિ પ્રયુક્તસ્ય એવ બ્રહ્મણઃ પ્રતિપાદ્યમાનત્વાત્. એટલે બ્રહ્મ જરૂર મળે, પણ તમે અમુક વિધિનું પાલન કરો તો જ તમને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે વિધિ તો છે જ. એટલે હવે તમે વિધિ વાક્ય ક્યાંથી લઈ આવો? વેદાંતની અંદર તો ઉપનિષદમાં તો કેવી વિધિ જણાતી નથી, પણ એમણે પકડી પાડ્યા વાક્યને. કયા વાક્યો? આત્માવારે દ્રષ્ટવ્ય, તવ્ય પ્રત્યય છે ને, એટલે શ્રોતવ્ય, મંતવ્ય, નિર્દાસિત, કે જુઓ વિધિ છે કે નહીં. આવું કે છે લોકો. ભાઈ આ વિધિ નથી, આ તો આપણને માર્ગદર્શન આપે છે કે તમારો મોક્ષ જોઈતો હોય તો આત્માને જાણવો જોઈએ. વિધિ નથી આ, પણ એનો આગ્રહ છે કે આ બધી વિધિ બતાવી છે. એટલે ન રતિ એવમ ભવિતમ,
તમારે એવું ના માની લેવું જોઈએ. પૂર્વ પક્ષ ચાલી રહ્યો છે હજી પણ, કે બ્રહ્મજ્ઞાન સીધું થઈ જાય. તમારે વિધિનું પાલન તો કરવું જ જોઈએ. તો આપણે કહીએ કે વિધિ વાક્યો ક્યાં છે, બતાવો ક્યાં ઉપનિષદની અંદર વિધિનું વર્ણન છે. તો ક્યાં રહ્યા વાક્યો? આપના વારે દ્રષ્ટવ્ય. એટલે તમે યાદ રાખજો, અહીંથી આપણે પાછું આગળ વધવાનું છે આ દલીલથી. નેક્સ્ટ ક્લાસમાં આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.